ડિજિટલ અરેસ્ટના અનેક કેસ આપે જોયા હશે, સાંભળ્યા હશે, પણ ગીર સોમનાથનો એક કેસ ચોંકાવનારો છે, જ્યાં એક મહિલાએ આપઘાત કરવો પડ્યો, પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું। શા માટે આ મહિલાએ એટલી હદે કંટાળી ગઈ કે તેને આપઘાત કરવો પડ્યો? તેના કારણ ખરેખર ચોંકાવનારા છે। પૈસાની માંગણી હતી અને ડરાવવામાં આવતા હતા, ભાઈ તમારા આખા ઘરને અરેસ્ટ કરવામાં આવશે અને તમે આમ નથી કરતા તેમ નથી કરતા, ટૂંકમાં એવી રીતે બધું હતું। અને એના એક તારા ફોનો ચાલુ હતા, એના નહીં તો 150 ફોન હતા। અને જ્યારે અમે હોસ્પિટલે એને લઈ જતા હતા ત્યારે બી એના ફોન આવવાના સતત ચાલુ જ હતા। અને એને તો ટૂંકમાં ટ્રાન્ઝેક્શન બી કરતા નહોતો આવતો। અમારા નીચે દુકાન જે છે એમની પાસે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ મેં પાર્સલ મંગાવ્યું છે તો તમે આમાં પૈસા મને કરી આપો ને, હું તમને પછી આપી દઈશ। એવી રીતના નીચે દુકાનવાળા પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવીને ટોટલ 1,15,000 જેવું ટ્રાન્ઝેક્શન કર્યું હતું। એ પછી પણ એને ઉપરથી પૈસાનું પ્રેશર આવતું। પછી નીચેવાળાને કીધું, નીચેવાળાએ ના પાડી કે હવે મારી પાસે નથી। આ ફરિયાદની વિગત એવી છે કે આ જે ફરિયાદી છે તેમના પત્ની પૂજાબેન છે। પૂજાબેનને તેઓના વોટ્સઅપ મોબાઈલ પર આરોપીઓના સતત કોલ આવતા હતા કે તેઓએ પાર્સલ મોકલ્યું છે અને એ પાર્સલ અનુસંધાને તેમને ઇન્કમટેક્સ અને પોલીસના નામનો ડર બતાવી એમને ગમે તે રીતે તેઓ હેરાન પરેશાન કરતા હતા અને એમની પાસે પૈસાની માંગણી કરતા હતા। એ બાબતથી એમણે ત્રાસ સહન ન થતા પોતે અચાનક જ એમણે ઝેરી ટીકડા ખાઈ અને પોતાના જીવનનો અંત આણ્યો છે, જે બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી છે।